આજે મહાભંડારા અને ડાયરાનું આયોજન છે, શું કહેશો મારું મંડળ? માતાજીના ચૈત્રી નવરાત્રિ હોય એવડે જ કીધું કે મોજે મોજ કરવાના દિવસો છે, માતાજીના ગરબે રમવાના દિવસો છે, ભક્તિ કરવાના દિવસો છે. આ ચૈત્રી નવરાત્રિની અંદર ખૂબ પ્રસન્ન રહેતી હોય છે અને આપણે કંઈક કંઈક ગોનું જોઈએ અને મળવાનું એના કાર્ય કરવાનું. આજે મારુતિ મંડળ તરફથી ભક્તો તરફથી ખૂબ મોટી સંખ્યાની અંદર અહીંયા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે, સાથે ડાયરાનું કલાકારોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કહેવાનો મતલબ એ છે કે 18 વાળાને એક ભેગા થઈને જો મહાપ્રસાદી લેતા હોય એથી રૂઢો પ્રસંગ કંઈ ના કહેવાય. એટલે અમે તો ગર્વ કરીશું કે મારુતિ મંડળ આવા સારા કાર્ય કરી છે. એક સાથે બીજું પણ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે કે આદેશ કરવામાં આવ્યો છે મારુતિ મંડળના દીકરાઓને કે જ્યારે આપણું પોતાનું અંગદાન કરી દેવું જોઈએ. જીતા જીવ આપણે આપણું અંગદાન કરીએ, કારણ કે જ્યારે આપણો પ્રાથમિક જે હાથમાં છોડીને જતો રહે છે તો એ અંગ આપણા ભરીને ભસ્મ થઈ જતા હોય, તો એ અંગદાન કરવાથી આપણે કોઈનો જીવ બચશે, કોઈના દિલની અંદર હૃદયની અંદર આપણે ધબકતા રહીશું, આંખોના તેજની અંદર આપણે રોશની બનીને પથરાતા રહીશું. તો કોઈને મદદ કરવાનું છે, આપણે માનવી બનવાનું છે. તો આપણો દેહ જતો રહે, રાખોડો થઈ જાય એ હેતુસર એના કરતો આપણે અંગદાન કરી અને કંઈક કરી જઈએ, કંઈક સારા કર્મ કરી જઈએ. આજે કેટલા લોકો દ્વારા અંગદાન માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે એવું કહેવાનું? આપણે કીધું કે કદાચ આપણે 250-200 જણ તો છે જ, અને મને વિશ્વાસ છે કે ઘણા બધા લોકો મોટી સંખ્યાની અંદર અંગદાન કરશે.